मेरी एक गर्लफ्रेंड थी, वो मेरे को छोड़ के चली गई. 8મા ધોરણનો છોકરો મને એમ કે 8મા मेरी गर्लफ्रेंड थी, वो मेरे को छोड़ के चली गई. તો એ પહેલા દિવસે જે લોકોનો રિસ્પોન્સ હતો સ્વીકાર્યો હતો મને. અમદાવાદની પબ્લિકે મને ખૂબે સ્વીકાર્યો હતો એવું કહું તો ચાલે. તમે બહુ બધું એક્સપ્લોર કરો ને એટલે તમને પછી એવું સેવા ભાવનો એક લાગણી તમને પેલી ઉત્પન્ન થાય કે આપણે લોકો માટે કંઈક કરવું છે. લોકોને ટ્રસ્ટ છે કે હું પ્રફુલ્લને યા લિસનરમેનને વાત કરું છું તો એ વાત એ કોઈને કહેશે નહીં. એવું કહું છું 1 નહીં 2 ને 3 અટેમ્પ્ટ કરીને એ જીવતા છે હજી સુધી. એવા લોકો મેં એવા લોકોના કિસ્સા સાંભળેલા છે. અત્યારના જે લોકો છે ને એ બધાને પોતાની જ કહેવામાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે. પણ હું એવું કહેવા માગું છું, તમે સાંભળો યા તમારા આજુબાજુ જે લોકો છે, તમારા ફ્રેન્ડ્સ છે, તમારા ફેમિલી છે યા તમારા આસપાસના જે પણ લોકો છે એમને 2 ઘડી સાંભળો. મારું એવું કહેવું છે. તો એમની લાઈફમાં એ જ હતું કે એમના છે ને ડિવોર્સ થયા હતા અને પછી એમની વાઈફ જે હતા, એક્સ વાઈફ જે અત્યારે છે, તો એક્સ વાઈફે એમના પર કેસ કર્યો હતો. લોકોની આજકાલ ઘણી બધી ફરિયાદો આવે છે, પણ એમાંની એક ફરિયાદ એવી છે કે આજકાલ કોઈ સાંભળવા તૈયાર નથી. માતા પિતાને એવું લાગે છે કે દીકરો અમને સાંભળતો નથી, દીકરાને એવું લાગે છે કે માતા પિતા અમને સાંભળતા અને સમજતા નથી. આજકાલ એવું બને છે કે દિવસે હવે એવા પ્રશ્નો વધુ ને વધુ બને છે કે લોકોને કહેવું ઘણું બધું છે પણ સાંભળવા માટેની કોઈ તૈયારી બતાવતું નથી. એવામાં ગુજરાતની અંદર અમદાવાદમાં રિવરફ્રન્ટ, કાંકરિયા એવી વિવિધ જગ્યાએ આજકાલના યુવાનો એક નવો ટ્રેન્ડ ચાલુ કર્યો છે અને જેને ચાલુ કર્યો છે એનું નામ છે ધ લિસનર મેન. એ લોકોને સાંભળે છે, ટેલ યોર સ્ટોરી કરી અને ઊભો રહે છે અને લોકોને સાંભળે છે. ઘણા બધા લોકો એની સાથે આવે છે, ઘણા અલગ પ્રસંગો કહે છે, પોતાના કિસ્સા કહે છે, ઘણા પોતાના લાઈફના દુઃખો કહે છે, ઘણા સ્ટ્રેસ કહે છે, કોઈકને પૈસાના પ્રોબ્લેમ છે, કોઈકને પ્રેમના પ્રોબ્લેમ છે. વિવિધ પ્રકારની વાતો એ સાંભળે છે. પરંતુ આ ઇનિશિયેટિવ આવ્યો ક્યાંથી? આની પાછળ એની વિચારધારા શું રહી હશે? આજે એની સાથે બેસીને આપણે આ જ ચર્ચા કરવી છે. તો આજે આપણે સાંભળીશું ધ લિસનર મેનને, જે નોર્મલી લોકોને સાંભળે છે પણ આજે આપણે એને સાંભળવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ. તો ધ લિસનર મેન, કેમ છો? બસ મજામાં. આમ તો તમે લોકોને સાંભળો છો. યસ. આજે અમે તમને સાંભળીશું. યસ. અને બહુ મજાનું કામ કરો છો. અને મજાનું એટલે કહીશ ને કે આવા કન્સેપ્ટ મેં ફોરેન વિડીયોમાં તો ઢગલાબંધ જોયેલા છે, બરાબર. અને ઘણી વખત એ વિડીયો જોતો ને તો એવું થતું કે આવું ઇન્ડિયામાં કેમ નથી થતું એમ, કોઈ એવું ઇનિશિયેટિવ ચાલુ કેમ નથી કરતું એમ. બટ ઇવેન્ચ્યુઅલી હમણાં 2-4 દિવસ પહેલાં એક રીલ જોતો હતો ને તમે દેખાઈ ગયા મને, અને મને લાગ્યું ચલો સરસ, સાબરમતી રિવરફ્રન્ટ ઉપર આવું કોઈ કે ચાલુ કર્યું અને તમારી સાથે બીજા આખી ઢગલાબંધ લોકો હોય છે જે કંઈકનું કંઈક કરે છે. અને તમારું જે બોર્ડ હોય છે ને એની ઉપર એક વસ્તુ લખેલી છે કે ધ લિસનર મેન. તમે કહો હું સાંભળું, તુમ કહો મેં સુનું. યસ. હા. વિચાર ક્યાંથી આવ્યો આવું કરવાનું? બસ લોકોને સાંભળવા હતા. અને એક ટેગલાઇન, મતલબ તુમ કહો મેં સુનું જે તો ટેગલાઇન છે અમારી, એટલે ટેગલાઇન હોવી જોઈએ, એનાથી આપણે ઓળખાઈએ. તો બસ એના માટે જ અમે લોકોએ આ ટેગલાઇન રાખી, તુમ કહો મેં સુનું. અને વિચાર ક્યાંથી આવ્યો લોકોને સાંભળવાનો, તો એની તો બહુ લાંબી સ્ટોરી છે. બસ લોકોને સાંભળવા હતા. જે આ પ્રોબ્લેમ મને લાગ્યું હતું કે સમાજમાં આ પ્રોબ્લેમ છે, નીડ છે આ વસ્તુની, સાંભળનાર લોકો ઓછા છે. તો મેં કીધું ચલો આપણે પહેલ શરૂ કરીએ. તો 2023થી અમે લોકો સ્ટાર્ટ કર્યું. છેલ્લા 1-1.5 વર્ષથી અમે લોકો આ કેમ્પેન કરી રહ્યા છે. ઓકે. અચ્છા, હવે તમે એવું કીધું કે હું સાંભળીશ લોકોને, તો ડે 1 તો એવો નહીં હોય કે બધા આવ્યા હશે કહેવા માટે શરૂઆત. કારણ કે ઇન્ડિયામાં આવું કંઈ ચાલુ કરવું, ઇન્ડિયામાં બી ગુજરાતમાં આવું કંઈ ચાલુ કરવું એટલે બહુ મોટી વસ્તુ કહેવાય. નો ડાઉટ હવે પબ્લિક ધીમે ધીમે એ રીતનું મેચ્યોરિટીને એવું આવી રહ્યું છે, લોકો બધાને સહજતાથી સ્વીકારી રહ્યા છે. પણ છતાં બી જ્યારે શરૂઆત કરી હશે તો ઘણાએ ગાંડા ઘેલાએ કીધા હશે કે આ શું ચાલુ કર્યું છે. હા. તો એવા ટાઈમે કઈ રીતના પોતાની જાતને ટકાઈ રાખી, સસ્ટેન કરી? મને પણ બીક હતી. જ્યારે ફર્સ્ટ ટાઈમ અમે લોકો ગયા હતા ત્યારે મને પણ એવું લાગતું હતું કે એક્સેપ્ટન્સ હશે કે નહીં હોય, લોકો શું વિચારશે, એ લોકોને સમજણ પડશે કે નહીં, કે હું શું કહેવા માંગી રહ્યો, હું શું કરવા માંગી રહ્યો છું, એ એક્સપ્લેન હું કરી શકીશ કે નહીં. અને એક નર્વસનેસ હતી. અને મને પોતાને સ્ટેજ ફિયર છે અને હું પોતે ઇન્ટ્રોવર્ટ માણસ છું. તો મને એવું હતું કે કઈ રીતે કરીશું આપણે અને લોકોનો શું પ્રતિસાદ હશે. બટ પહેલા જ દિવસે મને ખબર પડી ગઈ કે આ વસ્તુનો લોકોને આ નીડ છે આ વસ્તુની. તો એ પહેલા દિવસે જે લોકોનો રિસ્પોન્સ હતો સ્વીકાર્યો હતો મને. અમદાવાદની પબ્લિકે મને
ખૂબ સ્વીકાર્યો હતો, એવું કહું તો ચાલે. એક્સપેક્ટેશન નથી કે લોકો મને સ્વીકારશે અને એમને ખબર નહીં પડે, પણ એમને ખબર પડી કે હું શું કરવા માંગી રહ્યો છું. અને પહેલા જ દિવસે ઘણા બધા લોકો આવ્યા અને એમણે એમની સ્ટોરી મને કીધી અને ત્યારથી મને ખ્યાલ આવી ગયો કે હવે આ વસ્તુને કન્ટિન્યુ કરવું પડશે. બાકી મારી એવું મેં નહોતું વિચાર્યું કે આ છેલ્લા 1.5 વર્ષથી અમે લોકો કરી રહ્યા છીએ, 1.5 વર્ષથી મેં નહોતું વિચાર્યું કે આટલા લાંબા પીરિયડ સુધી અમે લોકો આ વસ્તુ કરીશું. મેં કીધું કરીએ જ આપણે, ચલો સ્ટાર્ટ તો કરીએ, ક્યાં સુધી ચાલે છે. બટ એ જ વસ્તુ મને ઇન્સ્પાયર કરતી ગઈ, લોકોને જરૂર પડતી ગઈ મારી, અને મેં એ વસ્તુને કન્સિસ્ટન્સી રાખી અને એવરી સન્ડે અને એવરી ફ્રાઈડે અમે લોકો આ કેમ્પેન કરતા રહ્યા. આજે કેવું થઈ ગયું છે, લોકો કોઈને સાંભળવા જ તૈયાર નથી, ઘરનાને સાંભળવા તૈયાર નથી. તમારી અમુક મૂંઝવણો હોય તમે કોઈને કહી શકતા નથી, એટલે સ્વાભાવિક તો જ્યારે તમને કોઈક સાંભળે ને તો તમે એને મિત્ર બનાવી બે. કદાચ તમારા ઇનિશિયેટિવના લીધે ઘણા લોકો મિત્ર પણ બન્યા હશે તમારા, પણ જ્યારે ડે 1 ઉપર તમે આની શરૂઆત કરી, તો શરૂઆત કરવા પાછળનું પર્સનલ લાઈફમાં કોઈ એવું હતું કે એના લીધે થયું કે યાર હવે મારે લોકોને સાંભળવા છે? કારણ કે હું એવું માનું છું ને, તમે જે પણ કંઈ કરો ને એ તમારા જીવનમાં કંઈક એવી ઘટના ઘટિત થઈ હોય ને એનું જ પ્રદાન સ્વરૂપે હોય. યસ, હા છે, એ છે વસ્તુ, એના કારણે જ આ વસ્તુ મારા અંદર આવી છે. એકચ્યુઅલી મારું નેચર પણ એવું છે, હું નાનપણથી મતલબ છે ને હું બોલવામાં વધારે બિલીવ નથી કરતો. હું ઇન્ટ્રોવર્ટ માણસ એક, વધારે સાંભળવામાં વધારે બિલીવ કરે, મતલબ એને બોલવા ના જોઈએ વધારે. તો હું પહેલાંથી સાંભળતો હતો વધારે અને ઓબ્ઝર્વેશન બહુ કરતો હતો. હું ક્લાસમાં હોઉં, જ્યારે નાનો હતો ત્યારે બી ક્લાસમાં હોઉં તો હું એ છોકરો હતો કે મીડિયોકર ના કહેવાય, આપણે મીડિયોકર મતલબ એની કોઈ વેલ્યુ ના હોય, કોઈ એનો વજૂદ જ નથી. પેલો એક હોય કે ફર્સ્ટ બેન્ચર્સ ને લાસ્ટ બેન્ચર્સ, આપણે એવા કે ક્યાંય એનું નામ જ ના આવે, ના ફર્સ્ટ બેન્ચરમાં આવે ના લાસ્ટ બેન્ચરમાં આવે. હું સ્કૂલ જઉં તો પણ કંઈ ફેર ના પડે અને ના જઉં તો પણ કોઈને કંઈ ફેર ના પડે. એ રીતનો મારો નેચર હતો, એ રીતની પર્સનાલિટી હતી મારી, ઇન્ટ્રોવર્ટ, એ રીતે મીડિયોકર રીતની. તો ત્યારથી હું હોઉં ખરી, હું સ્કૂલમાં જઉં, હું સ્ટુડન્ટ તરીકે બેઠો હોઉં ક્લાસમાં, બટ હું ક્યાંય બીજે જ હોઉં, મારું ત્યાં પ્રેઝન્સ ના હોય, હું ક્યાંક બીજે જ મારા દિમાગમાં જ ક્યાંક ફરતો હોઉં અને એ લોકોને ઓબ્ઝર્વ કરતો હોઉં. કારણ કે હું બોલવામાં ઓછું માનતો હતો, તો લોકોને ઓબ્ઝર્વ બહુ કર્યા મેં, એ લોકોને જોઈને બહુ શીખ્યો હું. કારણ કે જ્યારે તમે ઓછું બોલો છો ને ત્યારે તમે શીખો છો વધારે, તમે ઓબ્ઝર્વ વધારે કરો છો. યસ, તો એ ત્યારથી એ નેચર તો એ હતો જ મારો. પણ પછી મેં કીધું કે થોડું ખુલવું પડે. જ્યારે 11th 12th પત્યું મારું, મેં છે ને 11th 12th કોમર્સ કર્યું છે, પણ મને પછી થયું કે 11th 12thમાં મારું એટલું સ્ટડી એટલું સારું નહોતું. મને છે ને આંકડાઓમાં પછી મને ખ્યાલ આવ્યો મને આંકડાઓમાં મજા નથી આવતી, હવે મને શબ્દોમાં મજા આવતી હતી. યસ, તો મેં છે ને 11th 12th કોમર્સ કર્યું, પછી મેં સ્વિચ કર્યું આર્ટ્સમાં. મેં ગુજરાતી લિટરેચર ભણ્યું. મારો ફર્સ્ટ લાઈફનો સૌથી મોટો ડિસિઝન હતો કે મેં એ સ્વિચ કર્યું. કારણ કે લોકો અત્યારના જે લોકો છે બહુ બીવાતા હોય છે કંઈ કોઈ પણ ફિલ્ડને સ્વિચ કરવામાં, યા કે લોકો શું વિચારશે, આર્ટ્સ લઈ લીધું યા શું આગળનું ફ્યુચર હશે. બટ મેં ત્યારે 12th પછી મેં ડિસિઝન લીધું કે મને આ નથી ફાવતું. મેં પછી આર્ટ્સ લીધું, ગુજરાતી લિટરેચર ભણ્યો, કવિઓ લેખકોને વાંચ્યા, ત્યારથી મને લખવાનો પણ શોખ ચડ્યો. પછી ત્યારથી મને વિચાર આવ્યો કે હું રાઇટર બનીશ. તો બસ ત્યારથી એ જર્ની સ્ટાર્ટ થઈ અને હું ખોલવાનું સ્ટાર્ટ કર્યું. જેમ હું કહેતો ને, હું સ્કૂલમાં બહુ આમ દબાયેલો રહેતો હતો, મીડિયોકર રહેતો હતો, કોઈ ભાગ ના લેતો કોઈ પણ જગ્યાએ. પણ 12th પછી હું કોલેજમાં આવ્યો ત્યારે પછી મેં એક્સપ્લોર કરવાનું શરૂ કર્યું, લોકો સાથે મળવાનું શરૂ કર્યું, નવા પ્લેસ પર જવા લાગ્યો, ટ્રાવેલ કરવા લાગ્યો. ત્યારે મેં દુનિયાને જોઈ કે શું છે દુનિયા. તો ત્યારથી મતલબ મારા નેચરમાં એ ન હતું, પણ મેં એ સ્કિલ મેં ડેવલપ કરી. તો એ ત્યારથી એ વસ્તુ હતી. અને પછી તમે જે કીધું કે આપણા લાઈફમાં જ કંઈ એવું બન્યું હશે ત્યારે તો જ મેં આ વસ્તુ ચાલુ કરી. તો એ વસ્તુ છે ને 2019માં, હવે કટ્ટુ 2019 હું જવું તો આપણે બધાને ખબર છે COVID-19 2019થી સ્ટાર્ટ થયું, 19-20થી. તો ત્યારે જ 2020માં, અને પછી ત્યારે તમને ખ્યાલ હોય સુશાંત સિંહની ડેથ થઈ હતી 2020માં કોરોના જ કાળમાં. ત્યારે બી બહુ મતલબ માહોલ બહુ નેગેટિવ હતો અને કોરોનામાં પણ લોકો મરી રહ્યા છે, એના ન્યૂઝ આવી રહ્યા છે. તો એ બધું ચાલતું હતું. અને સાથે મારું જ્યારે હું 2019-20માં છે ને, હું એક મારી પોતાની પર્સનલ ન્યૂઝ એજન્સી ચલાવતો હતો. તો આપણું તો મતલબ ન્યૂઝ એજન્સી ચલાવી રહ્યા છે એટલે બેટર પેલું છે કે આપણે સોશિયલ મીડિયા પર રહેવું પડશે, અપડેટ જે પણ આવી રહી છે આપવી પડશે. તો આખો દિવસ સોશિયલ મીડિયામાં સુશાંત સિંહની ડેથ, કોરોનામાં આટલા ડેથ, એટલે એટલી બધી નેગેટિવિટી આવી. અને એક તો પર્સનલ લાઈફમાં પણ મારે પર્સનલ રિલેશનશિપમાં પણ થોડું પ્રોબ્લેમ થઈ. તો એ 3-4 વસ્તુ એક સાથે આવી અને
કોરોના આવ્યો તો પછી મારી ઓફિસ પણ બંધ થઈ, કારણ કે બધું બંધ થઈ ગયું, લોકડાઉન લાગી ગયું હતું, તો હું ઓફિસ નહોતો જઈ શકતો. તો એ ત્યારે ઘરે બેસી રહ્યા. તો એ ઘરે બેસવાનું, પછી સોશિયલ મીડિયા, પર્સનલ રિલેશનશિપ, એ 3-4 વસ્તુ આવી. ત્યારે મને 2019-20માં ડિપ્રેશન આવ્યું. ત્યારે મને ખબર પડી કે શું હોય છે ડિપ્રેશન, કેવું હોય છે, શું ફીલ થાય છે. ત્યારે એ ડિપ્રેશનનો એ સમય 6-8 મહિના મેં વિતાવ્યો. પણ મેં પછી છે ને, મેં કીધું ને કે હું એક્સપ્લોર કરતો, નવા લોકોને મળતો હતો, ટ્રાવેલ કરતો હતો. તો એ સમજ આવી ગઈ હતી, અવેરનેસ મારી અંદર આવી ગઈ હતી ત્યાં સુધી, 2020 સુધી બી, કે હું હેન્ડલ કરી શકું મારી જાતને. તો પણ મને 6-8 મહિના લાગ્યા, વર્ષ જેવું લાગ્યું. હું એ વસ્તુમાંથી નીકળી ગયો. તો ત્યાંથી તો નીકળી ગયું, પણ એક બેકગ્રાઉન્ડ ધ માઇન્ડ મારે એ વસ્તુ હતી કે આ પ્રોબ્લેમ કોઈને થાય છે, ડિપ્રેશન જેવી વસ્તુ છે, મેન્ટલ હેલ્થ ખરાબ થઈ શકે છે. અને એ સમયગાળામાં પણ છે ને, મારી જોડે વાત કરવાવાળું કોઈ નહોતું. જ્યારે 2019-20માં મને જ્યારે ડિપ્રેશન આવ્યું ને, કારણ કે મારી રિલેશનશિપના ઇસ્યુ થઈ રહ્યા હતા ઘણા બધા, અને મારો ફ્રેન્ડ્સ પણ એટલા બધા નહોતા. અત્યારે પણ મારા ફ્રેન્ડ્સ ઓછા છે, તો હું કોઈને શેર પણ નહોતો કરી શકતો. તો ત્યારે હું બહુ એકલો પડી ગયો હતો. તો ત્યારે એ બી પ્રોબ્લેમ મારા અંદર હતી કે મને એવું લાગતું હતું કે મારા જેવું બીજાને પણ થતું હશે, કે એ લોકો પાસે પણ વાત કરવાવાળું કોઈ નહીં હોય, આ લોકોને વાત કરવી હશે પણ એવા લોકો નહીં હોય એમની પાસે. તો ત્યારથી એક વિચાર તો હતો દિમાગમાં કે આ પ્રોબ્લેમ તો છે સમાજમાં, સોસાયટીમાં. પણ પછી ધીરે ધીરે સારું થવા લાગ્યું. મને ડિપ્રેશનમાંથી બહાર આવ્યો. પછી હું કામમાં ફોકસ કરવા માંડ્યો 2022, 2023. પણ પછી 2023માં મતલબ થોડું વધારે તમને એવું કહેવાય છે ને કે તમે વધારે તમને નોલેજ યા પછી તમે બહુ બધું એક્સપ્લોર કરો ને, એટલે તમને પછી એવું સેવા ભાવનું એક લાગણી તમને પેલી ઉત્પન્ન થાય કે આપણે લોકો માટે કંઈક કરવું છે. તો ત્યારે મને વિચાર આવ્યો કે આપણે શું કરી શકીએ. તો પછી થોડું મેં બ્રેન સ્ટોર્મિંગ કર્યું કે આપણે શું કરવું જોઈએ. તો ત્યારે પછી મને આ ખ્યાલ આવ્યો કે અચ્છા ઓકે, મને 2020માં ડિપ્રેશન આવ્યું ત્યારે મારી જોડે વાત કરવાવાળું કોઈ ન હતું. તો શું આપણે એવું કંઈક કરી શકીએ કે એક પ્લેટફોર્મ યા એક કમ્યુનિટી, એક ગ્રુપ એવું બનાવીએ જે ગ્રુપ લોકોની વાતો સાંભળે. તો એ પછી મેં કોન્સેપ્ટ મારા દિમાગમાં રાખ્યો ને પછી મેં આ રીતે પછી સ્ટાર્ટ કર્યો. જ્યારે તમે શરૂઆત કરી આની, તો રિવરફ્રન્ટ ઉપર કોઈ એવું મળ્યું કે જેને કીધું કે આ બધું શું માંડ્યું છે? હા, યસ, હજી પણ મળે છે. હજી પણ મળે છે. હા, એક જણ તો આવી જ જાય વીકલી. હા, યસ, આવી જાય. અને લોકો વાતો કરવા આવતા હશે, કહેવા પણ આવતા હશે. આમ તો પૂછાય નહીં, પણ તો પૂછું છું કે કેવા પ્રકારની વાતો સાંભળવા મળે છે? ઘણી બધી, આપણે વિચારી પણ ના હોય એવી બધી. મતલબ એ તો કોન્ફિડેન્શિયલ છે કે આપણે એને કહી ના શકીએ. ઘણી બધી અત્યારના ઇસ્યુ આપણે જોઈ જ રહ્યા છે. તમને પણ ખ્યાલ હશે, સોશિયલ મીડિયા તો સૌથી મોટું કારણ છે. જે અત્યારની યંગ જનરેશન છે, રિલેશનશિપના પ્રોબ્લેમ થઈ રહ્યા છે. નહીં, બટ તો બી આપણે કન્ટેક્સ લેવલ ઉપર વાત કરીએ એક્ઝેક્ટ, તો કોઈ એવા 1-2 કિસ્સા તમારા મગજમાં હોય કે જે સાંભળીને તમને હસવું આવ્યું હોય કે બહુ ગુસ્સો આવ્યો હોય કે ખરેખરમાં બહુ લાગણી અનુભવી? બધા જ પ્રકારના, બધા જે આપણા રાગ મતલબ કહેવાય ને, શું કહેવાય, મધુર રાગ ને બધી રીતના રાગ જે પણ છે ને, બધા જ ફિલિંગ્સ, બધી જ જાતની ફિલિંગ્સ આવેલી છે. તો એમાં આમ તો શું કહેવાય કે આમ એ જ કોન્ફિડેન્શિયલ છે કે હું, એટલે લોકોને ટ્રસ્ટ છે કે હું પ્રફુલ્લને યા લિસનરમેનને વાત કરું છું તો એ વાત કોઈને કહેશે નહીં. તો આઈ થિંક એના કારણે મારે કઈ વાતમાં નામ નથી જાણવું. હા, એ તો છે. તો હા, પ્રસંગ, હા, ચલો હું એક પ્રસંગ તમને મેં એક બીજા ઇન્ટરવ્યૂમાં પણ કીધો છે. પ્રસંગ અમે લોકો સ્ટાર્ટ કર્યું 1-2 મહિના થયા હતા. અમે લોકો છે ને કાંકરિયા છે અમદાવાદની અંદર, આપણે કાંકરિયા છે. કાંકરિયામાં અમે લોકો પહેલાં ઊભા રહેતા હતા સવારના 7-8 વાગે. તો ત્યાં મોર્નિંગ વોક પર લોકો આવે. તો એક અંકલ આવ્યા અમારી જોડે. તો અંકલને ઇંગ્લિશમાં એક પેલું ટેલ યોર સ્ટોરી લખેલું હતું. તો એમને ખ્યાલ ના આવ્યું કે શું લખ્યું છે, શું કરવા માંગી રહ્યા છો, બોર્ડ લઈને શા માટે ઊભા છો તમે. એમણે મને આવીને પૂછ્યું. તો પછી મેં અંકલને કીધું કે અંકલ, અમે લોકો એક કેમ્પેન કરી રહ્યા છે જ્યાં લોકો અમારી પાસે આવે ને એમની પોતાની સ્ટોરી કહે. તો અંકલ કે મારી જોડે કહેવા માટે તો ઘણું બધું છે. પછી અંકલે એમની બધી વાત કરી. 60-70 એજના હશે. એમણે બધી વાત કરી. તો એમણે, એ અંકલ છે ને છેલ્લા 11 વર્ષથી એકલા રહેતા હતા. એમના જે પણ દીકરા દીકરી છે બધા, એ બધા ફોરેનમાં શિફ્ટ થઈ ગયા હતા. એમનું અહીંયા જોબ ચાલુ હતી અને અત્યારે એટલે રિટાયર થઈ ગયા હતા. પહેલાં જોબ ચાલુ હતી ત્યારે અહીંયા રહેવું પડતું હતું એમને. એટલે એમના બધા દીકરા દીકરી બધા ફોરેનમાં શિફ્ટ થઈ ગયા હતા. અને છેલ્લા 11 વર્ષથી તેઓ એકલા જીવન ગુજારી રહ્યા હતા. 24 કલાક આખો દિવસે એકલા જ હોય. એમની પાસે કોઈ વાત કરવાવાળું ના હોય. એમના દીકરા દીકરી, એટલે આપણે અહીંયા સવાર થતી હોય ત્યાં રાત થતી હોય, એટલે એ ટાઈમિંગ મેચ ના થાય. અને ગયડા પણ થઈ ગયા છે એટલે એ બધા જાગી ના શકે રીતે હોય. તો એ એકલા છેલ્લા 11 વર્ષથી એકલા જીવન ગુજારી રહ્યા હતા.
તો ત્યારે મને એવું થયું કે સાલું આપણે જે કામ કરી રહ્યા છે આવા લોકો માટે કરી રહ્યા છે કે જેમની પાસે વાત કરવાવાળું કોઈ નથી, એ લોકોને આપણે હૂંફ આપી રહ્યા છે. તો એ મને બહુ ઇન્સ્પાયર કરે છે. એ બધી આવી સ્ટોરીઓ મને ઇન્સ્પાયર કરે છે. આવા લોકો માટે કામ કરવું એ મને ઇન્સ્પાયર કરે છે. કોઈ વાર એવું બને કોઈ એવું વ્યક્તિ આવ્યો હોય જેને એમ કીધું કે મેં આ ક્રાઇમ કરેલું છે કે મેં આવું કરેલું છે? ક્રાઇમ નહીં, બાકી હા વિયર્ડ ઘણી બધી વસ્તુઓ લોકો કહેતા હોય છે. કારણ કે એવી ખબર છે કે આ કોઈને કહેવાના નથી ને સાંભળી લેશે મને. ના, એવું ક્રાઇમનું તો મને કોઈ નથી કીધું. ના, ક્રાઇમનું નથી આવ્યું. બાકી હા લોકો અલગ અલગ સ્ટોરી આવતી હોય છે. કેટલા વિયર્ડ પ્રકાર, કેટલી છેલ્લી કક્ષાના કિસ્સાઓ તમે સાંભળેલા છે? ઘણું બધું, મતલબ કંઈ પણ ના શકાય આપણે એવું, એટલું બધું. યસ, કંઈક તો કહેવું પડશે યાર તમારે. ના, બીજું મને છે ને, અમે લોકો કેમ્પેન કરી રહ્યા હતા. એક છોકરો આવ્યો, બહુ ઇન્ટરેસ્ટિંગ છે, મતલબ 8મા 9મા ધોરણમાં ભણતો હશે. તો કે એ આવ્યો મને, મેં કીધું કે ટેલ યોર સ્ટોરી, કંઈક કેવું હોય તો એણે કીધું કે મેરી એક ગર્લફ્રેન્ડ થી वो मेरे को छोड़ के चली गई. 8મા ધોરણનો છોકરો મને એમ કે 8મા मेरी गर्लफ्रेंड थी वो मेरे को छोड़ के चली गई. તો એટલે આમ હસી પડે આપણે તો. એટલે આપણે જ્યારે 8મા 9મા ધોરણમાં હતા ત્યારે આપણને ખબર પણ નથી કે શું હોય શું ના હોય. એવા ટાઈમે એક લાફો મારી ના કહેવાય કે પઢાઈ લિખાઈ કરો, આઈએસ બેસ બનો. હા, એ છે. બટ આપણું કામ છે સાંભળવાનું. તો મેં સાંભળ્યું એની બધી વાત. તો મેં કીધું કે અરે એવું હોય તો તમે સોર્ટ આઉટ કરી લો જે પણ છે. તો કે ના, હવે મારે નથી કરવું, કે હવે કે મારા લેવલની નથી આ વસ્તુ. એણે મને કીધી 9મા ધોરણના 8મા ધોરણના છોકરા. હા, એનો સ્વેગ જુઓ તમે. કારણ કે મારા લેવલની નથી હવે, મારે કે નથી હવે. તો આ રીતના આવા કિસ્સાઓ બી આવતા હોય છે. સખ્ત લોન્ડ. હા, સખ્ત. તો આવા કિસ્સાઓ પણ આવતા હોય છે. મજા આવી વાત કરીને. અને હજી હું થોડા ખોલીશ તમને. યસ. જાપાનમાં છે ને, એક મેં હમણાં વચ્ચે ક્યાંક આર્ટિકલ વાંચ્યું હતું કે જાપાનમાં એક એવી જોબ છે કે તમારે કોઈ એ પર્સનને હાયર કરવાનો, એ આખો દિવસ તમારી જોડે ફરે, તમે જે કહો એ સાંભળે, તમે એડવાઇસ માગો તો થોડી ઘણી એની બુદ્ધિ પ્રમાણે એડવાઇસ પણ આપે, તમારી સાથે ફરે. વન કાઇન્ડ ઓફ તમે જે કરો છો એવું જ કામ કંઈક અલગ વેમાં, પણ એને એ ચાર્જ લે છે. યસ. કારણ કે ત્યાં લોકોને કદાચ વ્યસ્તતા એટલી છે હવે દિવસે દિવસે વધે કે લોકો કોઈ એકબીજાને સાંભળવા તૈયાર નથી. તો એ લોકો, અને કહેવું ઘણું છે આજે લોકોને. તો એવા ટાઈમે તમને શું લાગે ગુજરાતમાં આવું કંઈ આવશે? આવશે ને. કારણ કે હું એટલે પૂછી રહ્યો છું કે અત્યારે હું બિઝનેસ આઈડિયા જ આપી રહ્યો છું. યસ, આઈ નો. બટ હું એટલે તમને પૂછી રહ્યો છું કે તમને શું લાગે છે, કારણ કે તમારી જોડે આવા કિસ્સા ઘણા બધા આવતા હશે. હું એ રેવોલ્યુશન આપણે ઇન્ડિયામાં લાવવું જોઈએ અને હું લાવવાની કોશિશ કરીશ આવનારા વર્ષોમાં. એના પર અમે લોકો કામ પણ કરી રહ્યા છે. તો એ જે મતલબ તમે જે કીધું જાપાનમાં આ રીતે છે, બાર્બી કલ્ચર છે, જે લિસનર્સ હાયર કરે છે 1 કલાક માટે, 2 કલાક માટે, દિવસ માટે. તો એ ઇન્ડિયામાં તો મતલબ ના બરાબર છે. અહીંયા છે જ નહીં, એ કલ્ચર જ નથી. તો અમે લોકો કામ કરી રહ્યા છે એના પર કે એ કલ્ચર ડેવલપ થાય અને જે પણ લોકોને અત્યારે જરૂરત છે એ પૂરી થાય. અચ્છા, તમને લોકો એમની સ્ટોરી સાંભળ્યા પછી છે ને, જુઓ તમે વિક્રમ વેતાલની વાર્તા કદાચ સાંભળેલી હશે. એમાં એવું હતું કે વેતાલ વાર્તા કે વિક્રમ સાંભળે અને છેલ્લે સજેશન લે, અને સજેશન જેવું મળે એવું વેતાલ ઉડીને જતો રહે. કારણ કે વેતાલે કીધું તું બોલીશ તો હું જતો રહીશ, અને વિક્રમ બોલ્યા વગર રહી નહોતો શકતો. એ ટાઈપની એક સમથિંગ સ્ટોરી હતી. તમારે એવું થાય કોઈ આખી કિસ્સો તમે સાંભળ્યો ને પછી લાગે કે આમાં આને આ સલાહ આપવા જેવી, તમે સલાહ આપી દીધી હોય, અને આપ્યા પછી પેલા એવું કીધું કે ભાઈ સલાહ આપવાનું કામ નથી તમારું કામ સાંભળવાનું હતું. ના, એકચ્યુઅલીમાં ઊંધું છે. લોકો છે ને સલાહ લેવા માટે જ આવે છે. અચ્છા. હા, યસ. આ ઘણા બધા લોકો સજેશન સલાહ લેવા માટે જ આવે છે કે મારે શું કરવું જોઈએ. એકચ્યુઅલીમાં બધા લોકોને, મને એવું લાગે છે બધા લોકોને ખબર જ હોય છે કે મારે શું કરવું જોઈએ, બટ એ એક્સેપ્ટન્સ નથી હોતું ક્યાંક ને ક્યાંક. હા, યસ. તો બસ એ જ કે એ આપણે પછી કહી દઈએ છીએ ભાઈ મને પણ ખબર છે, એને ખબર છે કે આ ના કરવું જોઈએ, બટ એ કોઈ બીજાના મોઢેથી સાંભળવા માંગે. તો આપણે કહી દઈએ છીએ, હું સજેશન આપું છું. જ્યારે બી મને જેટલું નોલેજ છે યા મને જેટલું ખ્યાલ આવે છે કે જે માણસ કંઈક કહી રહ્યો છે, મને જેટલું મગજમાં ઉતર્યું આનું સોલ્યુશન હોઈ શકે છે, મને જેટલું ખ્યાલ છે એટલું હું એને સોલ્યુશન આપું છું. પાછો ફરીને તમારી જર્ની ઉપર આવું, મને એવું લાગે છે તમારી જે વાતો સાંભળે, કારણ તમે કીધું કે હું લોકોને ઓબ્ઝર્વ કરું છું, એમ હું પણ હવે કરું છું. સો મને એવું લાગે છે કે તમારું આ જે ચેન્જ થવું ને આ પ્રકારનું કામ કરું ને, આના પાછળ વધારે પડતું જો કોઈ કારણ જવાબદાર હોય ને તે તમારી લવ લાઈફ રહી હશે, આવું હું અઝ્યુમ કરું છું. અને મને એવું લાગે છે કે હું સાચો જ છું. બટ જે બી હોય ઓનેસ્ટીથી, કદાચ હું ખોટો હોઈ શકું, એમાં કંઈ એવું બેમ જ. યસ. ના, એ એકચ્યુઅલી મેં કીધું કે હું મારો નેચર જ આ હતો કે હું નાનપણથી જ મારો નેચર આ છે. હું ઘરમાં પણ આજે પણ આવી રીતે જ, મતલબ હું વધારે ખુલતો નથી. મને એક રૂમ આપી દો, હું ઇનફ છે મારા માટે. ઓકે. યસ.
એટલે એવું પ્રેમ બેમ જેવું કંઈ રહ્યું નથી લાઈફ. પ્રેમ છે પણ એ પ્રેમ હતો બી ખરી, છે પણ ખરી, પણ એ જ કારણ છે એવું ના કહી શકું હું. કારણ કે એ બધું ઘણું બધું પાછળથી ચાલતું આવ્યું છે, એના લીધે હું આ કરી રહ્યો છું. આ જે કામ છે ને મારી લાઈફમાં, આ કામ મારા માટે આખું સર્કલ ફર્યું છે. લાઈફમાં હું જે પણ કરવા માંગતો હતો યા હું જે પણ છું એ બધું આ કામ કરું છું ને એમાં ફૂલફિલ થાય છે એવું મને લાગે છે. નવી એનર્જી મળે છે. યસ. અને એટલે મારે જે પણ લાઈફમાં કંઈક અચીવ કરવું હતું યા જે પણ મારે કંઈક કરવું હતું ને, આ કામ કરીને હું બધું જ પામી રહ્યો છું. મને સેટિસ્ફેક્શન થઈ રહ્યું છે. અને ઘણા બધા લોકો સાથે મળવાથી, બેસવાથી, વાતો કરો, તમારી એક બુદ્ધિનો વિકાસ થાય, લોકોની થિંકિંગ શું છે એ સમજાય. યસ. લોકો કેવા પ્રકારની મેન્ટાલિટી કેરી કરીને ફરે છે એ પણ સમજણ પડે. તો એક મને લાગે છે કે ઘણું બધું ઇમ્પ્રૂવ કરી શકે તમારી. એટલે એ જ કે મારી બી આમાં એક જર્ની, મારી પણ એક કહાની બની રહી છે આમાં, આ જર્નીની અંદર. મેં કીધું સ્ટાર્ટિંગમાં કીધું કે મારે એક્સપ્લોર કરવું હતું નવી નવી વસ્તુ, એ નવા લોકોને મળતું. હું પોતે સોલો ટ્રાવેલર છું, મેં ઘણા બધા જગ્યાએ હું ફરેલો છું. તો એ જ વસ્તુ હું આમાં બી કરી રહ્યો છું કે લોકોને મળી રહ્યો છું, લોકોની સ્ટોરીઓ સાંભળી રહ્યો છું. તો એ વસ્તુ આમાં ફૂલફિલ થઈ રહી છે. અચ્છા, હવે ખાલી એક અંદાજા માટે પૂછું છું, અત્યારે દુઃખી બધા જ છે. યસ. તમે લગભગ તમે કીધું કે 8 વર્ષનો છોકરો, 8મા ધોરણમાં ભણતો છોકરો પણ તમારી જોડે આવ્યો હતો અને એક વૃદ્ધ કાકા પણ આવ્યા હતા. લગભગ તમારી જોડે દરેક એજ ગ્રુપના લોકો આવીને કંઈકનું કંઈક કહે છે. સૌથી વધારે દુઃખ કઈ જનરેશનમાં લાગે છે? યંગસ્ટર લોકોને વધારે દુઃખ છે મને એવું. ઘરડાઓ કરતા? એટલે એકચ્યુઅલી મેં એ ફેસ નથી કર્યું, બરાબર. આપણે હજી મતલબ એ ફેસમાં નથી ગયા. જે અત્યારે એટલે લોકો જે કહેતા હોય, હા, તમને જો લોકો કહેતા હોય તો તમને સાંભળીને એવું લાગે કે હા, આ લોકો વધારે પડતા સ્ટ્રેસમાં છે, તણાવમાં છે, તો એ વધારે પડતા યંગસ્ટર જ છે. યસ એ છે. કારણ કે અત્યારે જો મારા ફોલોઅર્સની, મતલબ ફોલોઅર ઇન ધ સેન્સ કે જે પણ અત્યારે મારી ઓડિયન્સ થઈ છે, બરાબર છે, એમાં મેનલી ઓડિયન્સ છે યંગસ્ટર છે અને પછી 25 થી 35ની એજવાળા છે. એટલે મેનલી જે મારી ઓડિયન્સ છે યંગસ્ટર છે. અને એ લોકો જ મને DMs ને અમે લોકો જ્યારે કેમ્પેન કરતા હોય ત્યારે એ લોકો જ વધારે પ્રિફર કરતા હોય છે. અને ફેમિલી પણ આવે છે. જે આપણે રિવરફ્રન્ટ અમે લોકો કેમ્પેન કરીએ છીએ ત્યારે ફેમિલીઝ. અચ્છા, તમારી જોડે બીજા બધા પણ બોર્ડ લઈને ઊભા હોય છે, તમારી એ ટીમ છે, એ અલગ અલગ પ્રકારનું લઈને ઊભા શું હોય છે? એ એકચ્યુઅલી અમારી લોકો 70 લોકોની ટીમ છે અમદાવાદની અંદર અમારી અત્યારે. તો એવરી સન્ડે અમારા બધા વોલેન્ટિયર છે? યસ, વોલેન્ટિયર છે. એટલે અમારી એક કોર ટીમ છે, 5 જણની કોર ટીમ છે અને પછી બાકી બધા વોલેન્ટિયર છે. તો હર વીક અમે લોકો સન્ડે આ કેમ્પેન કરીએ છીએ, જ્યારે 8 થી 10 લોકો અમે લોકો ઊભા હોય છે, જેમાં ફ્રી હગ્સ છે, હાઈફાઈ છે, ટેલ યોર સ્ટોરી છે, બીજા અલગ અલગ એક્ટિવિટીઝ અમે લોકો કરતા હોય છે. અચ્છા, ફ્રી હગ્સ કીધું ને એટલે પાછો મગજમાં પ્રશ્ન તો, આપણા ત્યાં ભારતીય પરંપરામાં મળવું, ગ્રીટિંગ્સ એટલે નમસ્કાર જ છે, હાથ પણ જલ્દી બહુ મિલાવતા નથી. ફોરેનમાં તો હગ કિસ બહુ કોમન છે. તો ફ્રી હગ લઈને ઊભા રહ્યા હોય ને કોઈક વૃદ્ધ કાકા આવીને બોલે કે કોઈ એ રીતના ટોન્ટ કરે, એવું બને છે? હા, કરે છે. બહુ એક્સપિરિયન્સ થયા. પણ હવે એ મતલબ હવે બહુ એક આપણી જનરેશન છે, યંગ જનરેશન છે, કદાચ એટલી મેચ્યોર છે, એ લોકો સમજે છે. બટ જે એક જૂની પરંપરાના જે વયોવૃદ્ધ લોકો છે એમાં ઘણી વખત આવા કેસીસ આવતા હોય. યસ, આવે છે. અત્યારે પણ આવે છે. અમુક લોકો તો મતલબ એ લોકો દૂરથી જ એ લોકો આપણને કોમેન્ટ કરીને એ લોકો નીકળી જતા હોય છે. તો એ સૌથી બેસ્ટ છે અમારા માટે. અગર તમને એવું લાગે છે કે આ કંઈક શું કરી રહ્યા છે, તો તમે ત્યાં દૂરથી ગાર્ડ આપીને અમને જતા રહો, વાંધો નહીં. પણ અમારા સુધી આવીને અમને મતલબ એ થોડું નેગેટિવ થઈ જાય છે. પણ આ વસ્તુ થઈ રહ્યું છે કે લોકો છે ને અમારાથી 20 ફૂટ દૂર ઊભા રહીને અમારા વિશે કમેન્ટ કરે, કંઈકનું કંઈક બોલતા હોય, આ શું કરી રહ્યા છે, આમ છે, ટાઈમ વેસ્ટ કરી રહ્યા છે. અમારો માણસ બી અમે ફરતા હોય ને તો અમે સાંભળતા જોઈએ કે લોકો શું, એ ખબર ના હોય એ લોકોને કે એમનો માણસ છે. પણ અમે લોકો છે ને પબ્લિકનો બી રિએક્શન અમે લોકો જોતા હોઈએ છીએ કે દૂરથી કોઈ અમને જોઈ રહ્યું છે ને તો એની બાજુમાં અમારો માણસ કોઈ બેઠો હોય, એ શું અમારા વિશે ડિસ્કસ કરે છે ને એ અમે લોકો જાણવાની કોશિશ કરતા હોઈએ છીએ. અચ્છા, હવે લોકો સ્ટોરી કહે તમને, તેમાં પૈસાનો પ્રોબ્લેમ વધારે લાગે, પ્રેમનો પ્રોબ્લેમ વધારે લાગે, સંબંધોનો પ્રોબ્લેમ વધારે લાગે, શું પ્રોબ્લેમ વધારે? યસ, રિલેશનશિપનો પ્રોબ્લેમ છે અત્યારે સૌથી વધારે. પૈસા બી છે, બટ પૈસા વિશે પછી જલ્દી કોઈ વાત નથી કરતું. મતલબ એ તો અને રહેવાનો એ પ્રોબ્લેમ તો એ તો રહેવાનો જ છે. કે આવે છે ઘણા બધા લોકો કહે છે કે આ રીતનો પ્રોબ્લેમ છે, લોન લઈ લીધી છે, શેર માર્કેટમાં પૈસા હલવાઈ ગયા છે, ઘણા બધા આવે છે. અને રિલેશનશિપ તો એ તો સદાબહાર વસ્તુ છે. હા, એ તો સદાબહાર છે કે એ પ્રોબ્લેમ તો નીકળશે અને છે જ. એ મતલબ એ બહુ મોટો મુદ્દો છે. લોકો આજની જે જનરેશન છે એને સમજી નથી શકતી. એટલે હવે રિવરફ્રન્ટ છે ને
આમ તો ફરવા માટે હમણાં થોડાક વર્ષોથી પ્રસિદ્ધ થઈ છે, પણ સુસાઇડ માટે ઘણા વર્ષોથી પ્રસિદ્ધ છે. અને રિવરફ્રન્ટ ઉપર આજે પણ વર્ષમાં 4 થી 5 કિસ્સા એવા સાંભળવા મળે છે ઘણા લોકોએ સુસાઇડ કર્યું. અને તમે રિવરફ્રન્ટે જ ઊભા હોય છો, એટલે કોઈ એવું છે કે જે સુસાઇડ કરવા આવ્યું અને તમને વાત કહી, તમે શાંત કરી અને પછી એને મોકલ્યું હોય પાછું? એકચ્યુઅલીમાં રિવરફ્રન્ટ પર અમે લોકો ઊભા રહીએ છીએ એનું મેઇન કારણ જ આ છે કે અમે લોકો એ પ્લેસ શું કામ પસંદ કર્યું છે. કારણ કે બધાને ખબર છે અમદાવાદમાં એ હબ કહેવાય છે, સુસાઇડનો હબ છે, બધા લોકો ત્યાંથી જ સુસાઇડ કરતા હોય છે. તો એના માટે જ અમે લોકો ત્યાં જ પ્રિફર કરીએ છીએ ઊભા રહેવાનું. કારણ કે પહેલાં અમે લોકો કાંકરિયા ઊભા રહેતા હતા, પછી ત્યાંથી અમે લોકો કાંકરિયામાં પણ પહેલાં સ્ટાર્ટિંગમાં લોકો કાંકરિયામાં પડતા હતા, પણ હવે રિવરફ્રન્ટ બન્યું છે તો લોકો એ પ્રિફર કરે છે. બટ એ જ કે તમે કીધું કે સુસાઇડના એવા કોઈ કિસ્સા અમારી સામે તો નથી બન્યા, બટ એવા લોકો અમને ઘણા બધા મળ્યા કે એ લોકોએ સુસાઇડ અટેમ્પ્ટ કર્યા છે. એવા ઘણા બધા લોકો મળ્યા મને, અને એક વાર નહીં, 2-3 વાર એમણે સુસાઇડ અટેમ્પ્ટ કર્યું અને બચી ગયા. એવા કિસ્સાઓ, એવા લોકોને મેં લોકોને સાંભળ્યા છે. એકચ્યુઅલી એક કિસ્સો પણ છે, એટલે આ તો લિસનર મેન સ્ટાર્ટ મેં હમણાં કર્યું, બટ 4-5 વર્ષ પહેલાંનો એક કિસ્સો મને યાદ આવે. તમે કીધું કે તમે કોઈને સુસાઇડ કરતો તમે જોયા કોઈની સામે, તો મેં એક જણને જોયું હતું આપણે રિવરફ્રન્ટ પર જ. અમૂલ પાર્લર કરીને બ્રિજ છે, આઈ થિંક બ્રિજનું નામ મને એક્ઝેક્ટ ખ્યાલ નથી. હું અમૂલ કેફે અમૂલ કેફે છે ત્યાં બેઠો હતો, અને કોઈ ઉપરથી એ બ્રિજ પરથી એક છોકરી નીચે પડે છે મારી આંખની સામે. અને એટલે મતલબ ત્યાં તો પેલી રેલિંગ છે, અત્યારે તમે જુઓ તો રિવર પેલા પુલ ઉપર રેલિંગ છે, મતલબ પેલું લગાવેલું છે કે ત્યાંથી તમે ના કૂદી શકો. તો એણે શું કર્યું કે એને સુસાઇડ કરવું હતું, તો એણે રોડ ઉપર એ કે હું અહીંયા તો પડી નહીં શકું કે હું ઉપરથી ચડવા જઈશ ને ત્યાં સુધી મને કોઈ પકડી લેશે. તો એણે વિચાર કર્યો કે હું રોડ ઉપર જ પડું અને કોઈ મને કચડી જશે. તો આઈ થિંક એનું મેન્ટાલિટી હશે. તો એ ત્યાંથી પડી, મારી આંખોની સામેની વાત છે, એ ઉપરથી પડી અને એક કાર જતી હતી રસ્તા વચ્ચે ત્યાં. તો એક રોડ ઉપર ના પડી, એક કારના આગળનું જે કાચ હોય છે ને, કારમાં ધપાક લઈને પડી મારી આંખોની સામે એ વસ્તુ બની. અને કારવાળાએ બ્રેક મારી અને કાર થોડા આમ થઈને થોડા આગળ જઈને એને ઊભી રાખ્યું. બટ એનું નસીબ આ તો એ જ છે ને કે હજી એનું નિમિત્ત મતલબ પેલું નહીં આવ્યું હોય, તો એને ખાલી બસ થોડું કાચ પર પડી એટલે એના હાથ પર વાગ્યું અને થોડું પગ પર વાગ્યું, અને એક ડ્રાઈવરને પણ જે ગાડી ચલાવતો એમને પણ કંઈ ના થયું. આ કિસ્સો મેં મારી આંખે જોયેલો છે. આ તો લિસનરમેનના બહુ 4-5 વર્ષ પહેલાંની વાત છે. તો આ એક કિસ્સો હું તમને શેર કરું. પણ એ જ છે કે તમે કેટલું પણ ટ્રાય કરી લો, એ તમારા શ્વાસો લખાઈને આવ્યા છે, એના વગર તમે કેટલું પણ ટ્રાય કરી લો નથી. એવું કહું છું, 1 નહીં 2 ને 3 અટેમ્પ્ટ કરીને એ જીવતા છે હજી સુધી. એવા લોકો મેં એવા લોકોના કિસ્સા સાંભળેલા છે. ઓકે, આ તો સુસાઇડની આપણી વાત થઈ હમણાં, બરોબર. અને આ એક મેજર ઇસ્યુ છે હજી પણ જેટલી નકારાત્મકતા છે એટલી હકારાત્મકતા પણ છે, નેગેટિવિટી છે, પોઝિટિવિટી પણ છે. કોઈ એવા કિસ્સા કે જે તમને લાગ્યું કે આ પોઝિટિવ કન્વર્ટ થયું, કે નેગેટિવ હતું ને ધીમે થઈને પોઝિટિવમાં ગયું, આવો કોઈ કિસ્સો તમારા મગજમાં હોય? યસ, ઘણા બધા એવા કિસ્સા પણ છે. એકચ્યુઅલી આ જે પ્રોસેસ છે ને, મેન્ટલ હેલ્થની જે પ્રોસેસ છે, ડિપ્રેશન જે પ્રોસેસ છે, એ એવું નથી કે આપણે દવા ખાધી અને સારું થઈ ગયું એવું છે. ને પેટમાં દુખતું નથી કે પેટમાં દુખાવાની દવા ખાધી અને દવા ખાઈ લીધી પછી મટી ગયું, એવું નથી. આ એક લોંગ પીરિયડ છે, એમાં ટાઈમ લાગે 6-8 મહિના 10 મહિના, લોકોને વર્ષ 2-2, 5-5 વર્ષ નીકળી જતા હોય છે. તો એટલે અમે લોકો જ્યારથી આ કેમ્પેન કરી રહ્યા છે, એમાં એક પોઝિટિવ કિસ્સો એવો છે કે એક સર છે, એ જ્યારે મને છે ને 1 વર્ષ પહેલાં મળ્યા, જ્યારે અમે લોકો કેમ્પેન કરતા હતા રિવરફ્રન્ટ ઉપર, ત્યારના એ મને મળ્યા હતા, હજી સુધી મળી રહ્યા છે. એવરી સન્ડે એ વોક કરવા આવે છે રિવરફ્રન્ટ પર. તો હર સન્ડે મને મળે છે અને એમના લાઈફની જે પણ અપડેટ હોય એ મને કહેતા હોય છે. તો એમની લાઈફમાં એ જ હતું કે એમના છે ને ડિવોર્સ થયા હતા, અને પછી એમની વાઈફ જે હતા, એક્સ વાઈફ જે અત્યારે છે, તો એક્સ વાઈફે એમના પર કેસ કર્યો હતો, અને એ કેસ ચાલતો હતો. એમના પર ઘણા બધા પૈસાના આરોપ ને બધું, ઘણા પૈસા માંગ્યા ને બધું ઘણું બધું હતું. તો એ હર સન્ડે મને અપડેટ આપતા હતા કે આ થઈ ગયું છે, આવું થયું છે, એ લોકો આવું બોલી રહ્યા છે. તો હર સન્ડે મને કંઈક અપડેટ આપતા હતા, અને 4-6 મહિના નીકળ્યા, મને અપડેટ આપતા હતા. અને એમનું કંઈ બી પ્રોબ્લેમ થયેલું મને હર હપ્તા પર એ મને એમની વાત શેર કરતા હતા. તો એ 1 વર્ષની અંદર આખી એમની લાઈફની જર્ની મને ખ્યાલ આવી. એમણે મને એમનું જ્યારે ડિવોર્સનું, મેં તમને કીધું ડિવોર્સના એ કેસ ચાલતો હતો, એ કેસને વાઇન્ડ અપ કર્યો
અને મતલબ એ કેસ પતી ગયો. અને એના પછી એમણે બીજા લગ્ન પણ કર્યા. એ જ્યારે છોકરી જોવા જતા હતા ત્યારે પણ મને કીધું કે હું છોકરી જોવા જવાનો છું. એ છોકરી જોઈને પણ આવ્યા, છોકરી પસંદ પણ કરી. જ્યારે લગ્ન કરવા હતા એના એક અઠવાડિયા પહેલાં પણ મને મળ્યા કે મારા નેક્સ્ટ વીક લગ્ન છે. એ લગ્ન પણ કર્યા. અને લગ્ન કર્યા પછી હમણાં રિસેન્ટલી 2-3 વીક પહેલાં જ મને એમના વાઈફને લઈને આવ્યા હતા અને એમના વાઈફને પણ મને મળાવ્યા. તો એક આખું ટ્રાન્ઝેક્શન થયું. એ લોકો મને એવું કહેતા હોય છે કે તમે આ કરી રહ્યા છો, તમે તો એકવાર સાંભળો છો પછી તો તમે ભૂલી જાઓ છો. આનું શું મતલબ? તમે આ પિરિયડ આ લાંબો છે કે તમારે એને ડેલી સાંભળવું પડે. તમે તો 1 કલાક 2 કલાક માટે આવો છો અને પછી તમે એનો કોઈ પોઝિટિવ રિસ્પોન્સ આવતો નહીં હોય. તો મારું આ જ કહેવું છે કે આ મારી જોડે આ સ્ટોરી છે. એ ભાઈ પણ છે કે ભાઈ મને 1 વર્ષથી પોતાની વાત કહી રહ્યા છે અને પોઝિટિવ ચેન્જ એમનામાં આવ્યો છે. તો આ રીતના પોઝિટિવ કિસ્સા પણ બનતા હોય છે. આ મજાની સ્ટોરી કીધી ને તમે. અને ખરેખરમાં એક વ્યક્તિના જીવનમાં જ્યારે તમે જુઓ આટલું ચેન્જ આવતો તમને એક અલગ આનંદ થાય. યસ, એટલે કારણ કે તમે એની સાથે જોડાવા લાગ્યા છો ધીમે ધીમે. હવે yes. ધ લિસનર મેન એટલે આમ તો નામ ને કામ સમજાય છે, પણ તો પણ પર્ટિક્યુલર આ નામ રાખવા પાછળનું કારણ કે આઈડિયા આવવાનું પાછળનું કારણ. યસ. તો એકચ્યુઅલી આ નામ રાખવા પાછળનું મેન એ જ કારણ છે. આપણે બધાએ જ સુપરમેન, સ્પાઈડરમેન, આપણે તો શક્તિમાન જોઈને મોટા થયેલા માણસ છીએ બધા. તો શક્તિમાનમાં બી તમને ખ્યાલ હોય તો 2 કેરેક્ટર હતા. મતલબ બધા અત્યારના જે સુપર હીરો છે, જે સ્પાઈડરમેન છે, એ બધા 2 કેરેક્ટર છે. એક સુપર હીરો હોય છે અને પછી એક એની નોર્મલ લાઈફ હોય છે. તો પણ મેં પણ એ રીતનું વિચાર્યું થોડું કે એક મારી પર્સનલ નોર્મલ લાઈફ છે, પણ હું જ્યારે કેમ્પેન કરું છું ત્યારે હું લિસનર મેન છું. તો એ કોન્સેપ્ટ જે સુપર હીરોવાળો, એટલે હું પોતાની જાતને સુપર હીરો નથી માનતો, પણ એક કોન્સેપ્ટ મેં ત્યાંથી લીધો કે એક લિસનર મેન નામ રાખી અને એ લિસનર મેન બધાને સાંભળે. એની મદદ એ લોકોની જ્યારે નહીં હોતું કે સુપરમેન કંઈક પ્રોબ્લેમમાં હોય તો એને સુપરમેનને યાદ કરે તો સુપરમેન આવે અને એને બચાવીને જતો રહે. તો એ જ કોન્સેપ્ટ કે કોઈને પોતાની વાત કેવી હોય ત્યારે લિસનર મેન જોડે આવે, લિસનર મેન એની વાત સાંભળે અને એના જે પણ પ્રોબ્લેમ્સ એને સાંભળે ને એમાંથી એને નીકાળવાની કોશિશ કરે. તો એ કોન્સેપ્ટ મેં દિમાગમાં રાખ્યો. નહીં, બહુ અદ્ભુત કોન્સેપ્ટ છે અને તમારો વિચાર બી બહુ પોઝિટિવ છે. એટલે ખૂબ મજા આવી તમારી જોડે વાત કરીને અને હોપ તમે આવું જ કામ કરતા રહો. ટીમ વધારે ને વધારે મોટી થાય તમારી અને લોકો પણ ખુલીને આવવા લાગે. યસ. હવે આપણે પોડકાસ્ટના એન્ડ ઉપર છીએ, એટલે એક મેસેજ તમારે કંઈ આપવો હોય ઓડિયન્સને તો શું હશે? જો આપણા ઇન્ડિયામાં સૌથી પહેલાં તો કલ્ચર આ ડેવલપ કરવું છે, મારે કરવું છે કે લોકો સાંભળતા થાય. અત્યારના જે લોકો છે ને એ બધાને પોતાની જ કહેવામાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે. પણ હું એવું કહેવા માગું છું, તમે સાંભળો. યા તમારા આજુબાજુ જે લોકો છે, તમારા ફ્રેન્ડ્સ છે, તમારા ફેમિલી છે, યા તમારા આસપાસના જે પણ લોકો છે એમને 2 ઘડી સાંભળો. મારું એવું કહેવું છે કે કારણ કે કહેવાવાળા તો બધા જ છે, બરાબર છે. તમે સાંભળવાવાળા બનો અને હું એમ નથી કે તમે એને આખો દિવસ સાંભળો. તમારી 10 મિનિટ એના આખી લાઈફ ચેન્જ કરી શકે છે. કોઈ સુસાઇડ કરવા જતું હોય અને તમે એની જોડે વાત કરવા લાગો, કારણ કે સુસાઇડમાં એવું જ હોય છે કે તમે એ જે પિરિયડ જતો રહે ને પછી એને એ ખ્યાલ નીકળી જાય છે. તો કાશ તમે એ ત્યાં પહોંચી જાઓ. કોઈ બી માણસને એવા થોટ આવતા હોય પણ તમે એની વાત સાંભળી લો, તમે એને કંઈક સોલ્યુશન આપી શકો તો એની આખી લાઈફ સેવ થઈ શકે છે. તમે એક માણસનો એક જીવ બચાવી શકો છો. એ રીતનું એટલું મોટું કામ છે 10 મિનિટ યા અડધો કલાક કોઈને સાંભળવું. અને કેટલી સિમ્પલ વાત છે સાંભળવું. બોલવું, મને મારા ખ્યાલથી તો સારું બોલવું અને બોલવું વધારે પેલી મોટી વાત છે કે યાર સારું બોલવું છે, વધારે બોલવું છે. પણ સાંભળવું કેટલી સિમ્પલ, શોર્ટ, સ્વીટ વાત છે કે ખાલી તમારે બેસીને માણસને સાંભળવાનું છે. તો આટલી નાની અમથી વાત તમારાથી ના થાય. તો મારું એ જ નિવેદન છે, જેટલા પણ લોકો મને સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છે, કે તમારા આસપાસના જે પણ લોકો છે, તમારા ફેમિલી મેમ્બર છે, ફ્રેન્ડ્સ છે, પૂછો એમને કે કંઈક પ્રોબ્લેમ તો નથી ને બોસ. તો એ તમને કહેશે તો એમને પૂછવાનું રાખો કે બધું ઓકે છે ને, મેન્ટલ હેલ્થ બરાબર છે ને. આપણે એમ કહેતા હોઈએ છીએ કે નહીં ભાઈ શું ચાલે છે જીવનમાં, પણ બધા એમ જ કે કેઝ્યુઅલી તો એમ જ કે હા ભાઈ ચાલી રહ્યું છે બરાબર છે. પણ ક્યારેક કોઈનું આમ બેસીને પૂછો, ફુરસતથી પૂછો કે ભાઈ શું ચાલે છે, કંઈ પ્રોબ્લેમ નથી ને ભાઈ, કંઈક હોય તો કહેજે. અને બધાને કહેવું તો હોય, મને એવું લાગે છે બધાને કહેવું તો હોય જ છે, બટ એ આવકારો નથી હોતો. એટલે બીક, મનમાં એક ઊંડી બીક હોય છે, બીક હોય છે, નહીં સમજી શકે. હા, નહીં સમજી શકે. પણ અગર હું તમને એકવાર પૂછીશ તો તમે નહીં કહો, 2 વાર પૂછીશ તો નહીં કહો, પણ તમે એને ફોર્સફુલી થોડું કહેશો કે યાર કહે દે શું, અરે થોડું તો કહી દે. પણ એ ત્યારે થોડું પહેલા એનો ટ્રસ્ટ જીતવો જરૂરી છે. તો પછી એટલે એ છે કે મારું એવું જ કહું છું કે થોડું એને
પુશ કરો, પોતાની જાતને પુશ કરો કે એ તમને એની વાત કે મારા કરોડો રૂપિયાના ઇમોશન મારે કોઈકને કહેવા છે, પણ જો સામેવાળામાં એ તૈયારી જ નથી કે ઇમોશનની વેલ્યુ કરોડ રૂપિયાની છે તો હું કઈ રીતના કહું. યસ. સો એ છે. તો એ જ છે કે એ લોકોને પૂછો, એ લોકોની વાતો સાંભળો. બસ આ જ મારો મેસેજ છે કે તમારા આસપાસના લોકોને સાંભળવાનું શરૂ કરો આજથી જ. નહીં, પણ ખરેખરમાં બહુ સરસ કામ કરો છો અને હું અને મારી આખી ટીમ તમારાથી ઇન્સ્પાયર છીએ કે ખરેખરમાં ગુજરાતમાં કોઈક આવું સરસ મજાનું કામ કરી રહ્યું છે. કારણ કે આજ ઘરના સાંભળતા નથી એવા માટે જ્યારે તમે બહારના માટે વસ્તુ ખુલ્લી મૂકેલ બહુ સારી વસ્તુ કહેવાય. અને અમે પણ સપોર્ટ કરશું તમને લોકોને ખૂબ, અને મારા જેવા ઘણા યુવાઓ સપોર્ટ કરશે. થેન્ક યુ સો મચ અમારી બેઠકમાં જોડાવા બદલ. ખૂબ ખૂબ થેન્ક યુ.